જય શ્રી કૃષ્ણ. કિરીટભાઈ આંડી, શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર નામની યુટ્યુબ ચેનલ છે. એની અંદર પ્રાકૃતિક ખેતીના મારા પોતાના અનુભવના ઘણા બધા વિડીયો આવતા રહેલા છે. અને એમાં એ યુટ્યુબ ચેનલને દરેક ખેડૂત મિત્રો તમે લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો, એટલે પ્રાકૃતિક ખેતીના આવનારા વિડીયો તમારી સુધી પહોંચી શકે. આજે આપણે ઓલપાડ તાલુકાના લવાછા ગામ, લવાછા ટેકરા, ત્યાં ઉર્મિલાબેનના ફાર્મ પર આજે આવ્યા છે. અને ઉર્મિલાબેનને જોરદાર શાકભાજીનું મોડલ ફાર્મ બનાવ્યું છે. આની અંદર મરચાં છે, ટીંડોળા છે, તુવેર છે, રીંગણ છે, પાંતરા છે. આવું સરસ મજાનું એ બેને બનાવ્યું છે. તો આપણે બેનનો પરિચય લઈએ. અને ચાલો, જય શ્રી કૃષ્ણ બેન. ઉર્મિલાબેન, તમારું નામ, ગામ, તાલુકો બોલો. મારું નામ ઉર્મિલાબેન મિલનભાઈ, લવાછા, ઓલપાડ તાલુકો. બરાબર છે, ઓલપાડ તાલુકો. અને તમારો મોબાઈલ નંબર આપો, કોઈ ખેડૂતને તમારે માર્ગદર્શન જોઈતું હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે તમારો. બરાબર, ચાલો કંઈ નહીં, હું તમને પાછો આપણા આમાં એમનો નંબર આપી દઈશ. હવે આ તમારી જે પ્રાકૃતિક ખેતીની અંદર દેશી ગાય આધારિત જે પ્રાકૃતિક ખેતી છે એનું તમે મોડલ ફાર્મ બનાવ્યું છે, બરાબર. હવે આની અંદર તમે કયા કયા પાકો બનાવ્યા છે શાકભાજીના? ટીંડોળા છે, ટીંડોળા છે, ગલકા છે, ગલકા, ટીંડોળા, ગુવાર, રીંગણ છે, પાંતરા છે, મેથીની ભાજી, ચોળાની ભાજી. સરસ સરસ. વાલની ભાજી, તમામ પ્રકારની ભાજીઓ બનાવી છે. સાથે એમણે ટામેટા બી બનાવ્યા છે. અને આની અંદર તમે કયા કયા આયામોનો ઉપયોગ કરતા છે? ઘન જીવામૃત, બીજામૃત, જીવામૃત, બરાબર છે. અને આની અંદર હવે આ જગ્યાની અંદર જે કોરી જગ્યા છે એમાં આચ્છાદન કરવાના છે, બરાબર ને? હવે સરસ મજાનું આનું વેચાણ કેવું થાય છે બેન? સારું થાય છે. ક્યાં વેચવા જતા છો? વેસુ માર્કેટ યાર્ડની અંદર રાજ્યપાલ શ્રી ઉદ્ઘાટન કરી ગયા અને એમને ત્યાં ડંકો છે આ બેનનો. સરસ. અને સરસ મજાની તાલીમ લીધી. થોડા વખતની અંદર આ બેને જોરદાર મોડલ ફાર્મ બનાવી દીધું છે, બરાબર બેન? હવે પ્રાકૃતિક ખેતી કરતાં કે અન્ય ખેતી કરતા ખેડૂતોને તમે કંઈ સંદેશો આપો ને. હા બોલો. છે બધા ખેડૂત કે તારા જેવું કામ કરવું છે મારે. બરાબર છે. એમના ગામના દરેક ખેડૂતો હવે એમના ઘરે બી આવીને સુરતના બી આવેલા હતા તે દિવસે. બરાબર છે, ખાસ જોવા માટે જ આવેલા. બરાબર છે. આવું સરસ મોડલ થોડી જગ્યાની અંદર સરસ મજાનું મોડલ ફાર્મ બનાવ્યું છે. અને ખેડૂતોને માટે કંઈક સંદેશો કેવો જે રાસાયણિક ખેતી કરતા છે બેન? એ બેનને એમને તો કેમ જ છું કે તમે રાસાયણિક છોડીને આપણે ઓર્ગેનિક પર આવી જાઓ. બરાબર છે, પ્રાકૃતિક ખેતી હવે કરવા જેવી છે. કારણ કે અત્યારે આપણું ગુજરાત કેન્સરની બાબતમાં ભારત વર્ષની અંદર 1 નંબર પર આવી ગયું છે. અને આપણા ગુજરાતના ખેડૂતોએ જોરદાર શું કહેવાય રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, નિંદામણનાશક આનો ઉપયોગ વૈજ્ઞાનિક પદ્ધતિ કરતાં બી જો વધારે કર્યો. અને આજે ઠેરે ઠેર તમે જુઓ શહેરની અંદર કે કેન્સરના કેસ વધી રહ્યા છે, ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે, આવા તમામ પ્રકારના કેસો વધી રહ્યા છે આવા. તો હવે પ્રાકૃતિક ખેતીનું અનાજ, શાકભાજી આપણે ખાવાથી આપણા શરીરની અંદર શું કહેવાય પેલી આપણા રોગ પ્રતિકારક શક્તિ વધે. તો આપણે આપણા 1 વીઘાની અંદર ખેડૂતો 1 વીઘા જમીનની અંદર પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. ચાલો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ બી ખેડૂતને આ માટે માર્ગદર્શન જોતું હોય તો મારો મોબાઈલ નંબર છે 94 88 66 796. આવું સરસ મજાનું ફોર્મની મુલાકાત બદલ એ બેનનો આપણે આભાર માનીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ બેન.